નમસ્કાર વાલી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આરટીઈ નું ફોર્મ ભરતા પહેલા કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે ને એના વિશેની માહિતી આજે આપણે જોવાની છે કે ભાઈ કઈ શાળાને હું પસંદગી આપું તો સૌથી પહેલા મને એ શાળામાં પ્રવેશ મળી શકે, કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે, મારા ઘરથી એ શાળાનું અંતર કેટલું છે, આ બધી જ બાબતો આજે આપણા વિડીયોની અંદર જોવાની છે। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈ અને લખવાનું છે આરટીઈ। જેવું તમે આરટીઈ લખશો એટલે અહીંયા તમને ઘણી બધી વેબસાઇટ જોવા મળશે। એમાં સૌપ્રથમ પહેલી જ વેબસાઇટ તમને આપેલી હશે rte.orpgujarat.com કે જે આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ રહેલી છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે આરટીઈ ની વેબસાઇટ ઓપન થશે, જેમાં અહીંયા તમને ઉપર અલગ અલગ ઘણા બધા ઓપ્શન આપેલા છે। હજુ ફોર્મ ભરવાનું ચાલુ થયેલું નથી, માત્ર ને માત્ર આરટીઈ અંતર્ગત જેટલી પણ કોઈ શાળાઓ આવે છે એ શાળામાં કેટલી સીટ ખાલી છે એના વિશેની માહિતી આપણને વિડીયોમાં મળવાની છે। અહીંયાથી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે નીચે તમને ડાબી બાજુ એક ઓપ્શન આપેલો હશે શાળાની યાદી। આ શાળાની યાદી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં નીચે અહીંયા શાળાનું નામ આપેલું હશે, એ શાળાનું સંપૂર્ણ એડ્રેસ આપેલું હશે, કયા વોર્ડમાં અથવા તો કયા ગામમાં એ શાળા આવેલી છે, કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, કયું બોર્ડ છે એટલે કે જીએસસીબી કે સીબીએસસી, કયા પ્રકારની સ્કૂલ છે, મિશ્ર સ્કૂલ છે એટલે કે બોયઝ અને ગર્લ્સ બંને સાથે અભ્યાસ કરે છે, માત્ર બોયઝની સ્કૂલ છે, માત્ર ગર્લ્સની સ્કૂલ છે, એ તમને અહીંયા ટાઈપમાં જોવા મળશે, કયું મીડિયમ ચાલે છે, એમાં કેટલી સીટ અવેલેબલ છે, એમાંથી આરટીઈ ના નિયમ મુજબ 25% લેખે આરટીઈ હેઠળ કેટલી સીટ ખાલી છે। ફોર એક્ઝામ્પલ લઈએ કે અહીંયાથી હું અત્યારે કોઈ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરું છું, જેમ કે સુરત કોર્પોરેશન। એટલે સુરત કોર્પોરેશનની અંદર જેટલી પણ કોઈ શાળાઓ આવતી હશે એ દરેકે દરેક શાળાઓ મને અહીંયા જોવા મળશે। સર્ચ બટન ઉપર હું ક્લિક કરીશ એટલે સુરત કોર્પોરેશનમાં જેટલી પણ કોઈ શાળાઓ આવે છે આ દરેકે દરેક શાળાઓ મને અહીંયા જોવા મળશે। હવે આમાંથી કોઈ પણ એક શાળાનું આપણે ઉદાહરણ લઈએ, જો તમારે કોઈ શાળામાં બાળકને મૂકવો છે તો ડાયરેક્ટ તમે અહીંયા શાળાનું નામ એન્ટર કરશો એટલે તરત એ શાળાનું નામ આવી જશે। ફોર એક્ઝામ્પલ હું કોઈ પણ એક શાળા એન્ટર કરું છું, તો અહીંયા મેં જે શાળાનું નામ લખેલું છે એ નામની જેટલી પણ કોઈ શાળાઓ હશે દરેકે દરેક શાળા આપણને અહીંયા જોવા મળશે। હવે એ શાળાનું એડ્રેસ કયું છે તો અહીંયા તમને શાળાનો ડાયસ નંબર જોવા મળશે જે 11 આંકડાનો આપેલો હશે। આ ડાયસ નંબર ખાસ તમારે નોંધ કરી લેવાનો, જે શાળામાં તમારે એડમિશન લેવું છે ને એ શાળાનો, એટલે જ્યારે ફોર્મ ભરવાનું થાય ત્યારે આ ડાયસ નંબર નાખીને ડાયરેક્ટ શાળા આપણે સર્ચ કરી શકીએ। શાળાનું એડ્રેસ આપેલું હશે, કયા વોર્ડમાં એ શાળા આવેલી હશે એ આપેલું હશે, એનું ડિસ્ટ્રિક્ટ કયું લાગે છે, કયું બોર્ડ ચાલે છે, અહીંયા બધી જ શાળાનું લિસ્ટ આપેલું છે, એમાં બધી જ જગ્યાએ આપણને જીએસસીબી જોવા મળે છે। કયા પ્રકારની શાળા છે તો કે કો એજ્યુકેશન એટલે કે મિશ્ર શાળા છે, બોયઝ અને ગર્લ્સ બંને એક સાથે એક ક્લાસની અંદર અભ્યાસ કરે છે। હવે અહીંયા મીડિયમ આપેલું છે, જે પહેલી શાળા તમે જોવો છો આ પહેલી શાળાની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ટોટલ સંખ્યા 116 ની છે। હવે એના 25% નિયમ મુજબ તમને 29 સીટ આ શાળાની અંદર ઇંગ્લિશ મીડિયમમાં મળવાપાત્ર છે। એવી જ રીતે આપણે બીજી શાળા લઈએ તો બીજી શાળાની અંદર પણ ટોટલ અહીંયા ગુજરાતી મીડિયમ છે, ટોટલ સંખ્યા 56 છે અને 25% લેખે એ શાળાની અંદર 14 સીટ ખાલી રહેલી છે। એટલે જ્યારે પણ તમે શાળાની પસંદગી કરો છો તો શાળાની પસંદગી કરતી વખતે આજે છેલ્લો આંકડો આપેલો છે એ છેલ્લો આંકડો તમારે જોવાનો છે। છેલ્લો આંકડો જેટલો લખેલો છે એટલી સીટ એ શાળાની અંદર આરટીઈ હેઠળ ખાલી છે। હવે તમને એમ થાય કે શાળા કઈ જગ્યાએ આવેલી છે એનું લોકેશન જોવું છે તો અહીંયા તમને બાજુમાં લોકેશનનો સિમ્બોલ આપેલો છે, આ સિમ્બોલ ઉપર તમે ક્લિક કરશો એટલે ગૂગલ મેપ ઓપન થઈ જશે અને એ ગૂગલ મેપની અંદર તમને આવો રેડ કલરનો સિમ્બોલ જોવા મળશે કે જ્યાં તમારી શાળા તમે જે બતાવેલી છે એ શાળા તમને ત્યાં જોવા મળશે।
એટલે એ લોકેશન ઉપર ક્લિક કરીને પણ કઈ શાળા કઈ જગ્યાએ આવેલી છે એ તમે એમાં જોઈ શકો છો. એટલે આ મુજબ તમારે જે પણ કોઈ શાળા પસંદ કરવી છે એ શાળાનું તમારે લિસ્ટ પહેલા બનાવી રાખવાનું છે. એટલે જ્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ થશે એવા સમયે તમારે શાળાનું લિસ્ટ તૈયાર કરવા ન બેસવું પડે. એટલે અગાઉથી આપણે આ વિડીયો બનાવેલો છે. તેમ છતાં પણ હજી તમને આ વિડીયોની અંદર કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો ન સમજ પડતી હોય તો એવા સમયે નીચે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્ન પૂછી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક હેલ્પલાઇન નંબર આપેલો છે. એ વોટ્સએપ હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. યોગ્ય સમયે તમને એનો જરૂરથી જવાબ મળશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.